ચેતર વસાવા સામે રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેને લઈને ચેતર વસાવાએ તેમના સમર્થકો સાથે જરૂરી મંજૂરી વગર રાજપારડીથી ઝઘડિયા સુધી પદયાત્રા યોજી ધારાસભ્ય સહિત 13 સામે નામજોગ અને 70 જેટલા ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। ચેતર વસાવા સામે ફરિયાદ બાદ કહ્યું, તમારી જેલો મોટી કરી દેજો, અમે જેલો ભરવા આવવાના છીએ। આ અંગે ચેતર વસાવાએ જણાવ્યું કે મારો અવાજ દબાવવા મારા સહિત 13 લોકો પર ખોટી એફઆઈઆર કરવામાં આવી। અમારા આદિવાસીઓનો અવાજ દબાવી શકશો નહીં, અમે મોટું જેલ ભરો આંદોલન કરીશું। ઝઘડિયા વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર રીતિને લીઝો, સિલિકા પ્લાન્ટ, કોરી ક્રશરો તથા ભૂમાફિયાઓ વિરુદ્ધ અમારી પદયાત્રા હતી। પદયાત્રા દરમિયાન અમે કોઈપણ ખાનગી કે સરકારી વ્યક્તિને હેરાન પરેશાન કર્યા નથી, ટ્રાફિકને પણ અડચણરૂપ બન્યા નથી। પીઆઈ ગોહિલ દ્વારા જે અમારા પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે, ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપીને હું કહેવા માંગુ છું, તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા 35 વિડીયો મારી પાસે છે, એ હાલના તબક્કે જ હું તમને આપું છું। તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે, આ અવાજ સંવિધાનનો અવાજ છે।